તો ઋત્વી જો થાળી તૈયાર કરી નાખી તમે જોઈ શકો છો. હવે ઋત્વી આરતી ઉતારવા જાય છે, એક હારે પણ લઈને જાય છે. તો ચલો હું તમને બતાવું છું. જો મારા મમ્મી લોકો ઘરે આવી ગયા હતા. વિવાંશે જો અહીંયા જ ફરે છે, તમે જોઈ શકો છો. પપ્પા તમને કેવું લાગ્યું આટલા દિવસે ઘર દેખી? મમ્મી તને ઘરે યાદ આવતું હતું? હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને મારા મમ્મી મારા પપ્પા લોકો આવવાના છે. તમને ખબર જ હશે, તમે કદાચ મારા પહેલા વ્લોગ દેખ્યા છે તો તમને ખબર જ હશે કે મારા મમ્મી મારા પપ્પા લોકો ચારધામ યાત્રા ગયા હતા. તો એ આજે આવવાના છે. તો એના લીધે કરીને આજે શું તૈયારી કરી છે તે હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. સૌથી પહેલા વિવાસ બતાવું છું. તો આજે અમે વિવાસ જો ચોટી વાળીથી તમે જોઈ શકો છો. વિવાસ કેવો લાગે છે? છોકરી જેવો લાગે છે ફ્રેન્ડ. જો વિવાસ અવાજ ફરજે બેટા. આ જો વિવાસ આ પાડે છે. એને એક નહીં બે ચોટી વાળી હતી. જો એક ઉપર વાળી હતી ઋત્વીને કે પાછળ વાળી હતી, પણ એને બધું બગડ નાખ્યું હતું. તમે જોઈ શકો. એ વિવાસ આ દેખજે. વિવાસ તું ચોકી જેવો લાગે છે. જો વિવાસ બતાવશે હવે એની ગાડી પર બેસીને. તમે જોઈ શકો છો. જો એ અત્યારે બેસી ગયો હતો. જો હે વાહ 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 કરજી વિવાસ. જો અત્યારે કેવું શાંતિથી બેસી ગયો છે. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું છું કે મારા મમ્મી મારા પપ્પા લોકો હજી લગભગ રાજસ્થાનથી નીકળ્યા હતા. એ રાત્રે 9 વાગે આવવાના છે. તો હું એમને બ્લોગમાં લઈશ, એ લોકો રિએક્શન બતાવીશ. આટલા દિવસ પછી વિવાસને મારા પપ્પા દેખશે. તમને ખબર જ છે કે મારા પપ્પાને વિવાસ જો પ્રત્યેનો એ તો સૌથી વધારે છે. તો કેવું રિએક્શન કરે છે હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. બીજું કે મારા મમ્મી મારા પપ્પા લોકો અમે લેવા જવાના છે. કઈ જગ્યાએ લેવા જવાના છે એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો અત્યારે ઋત્વી છે રાંધવાનું બનાવે છે તો હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો આ ઋત્વી શું બનાવે છે? ઋત્વી તું અત્યારે શાક ભાખરી ખીચડી ચટણી. બરાબર, શાક ભાખરી ખીચડી ચટણી એમ ને? મમ્મી માટે રાંધ્યું તે? મમ્મી લોકો માટે? બરાબર. ફ્રેન્ડ આ વિવાસ મને બોલા કરે છે. તમે જોઈ શકો છો. એ રાંધવાનું શું કહેતા હતા મમ્મી? પેલો શીરો બનાવવાની તો કેમ ના બનાવી ઋત્વી શીરો? એવું હતું એમ ને? બરાબર. જો ફ્રેન્ડ વિવાસ બતાવું છું. વિવાસ વિષય ગયો હતો. હા ચાલ તું વ્લોગમાં લઈ આવો. જો ફ્રેન્ડ હવે મારે એના વ્લોગમાં લેવા જ પડે છે. જો મારા શર્ટ લઈને ક્યાં લઈ જાય છે હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો તચો લઈ જાય છે વિવાસ. વિવાસ તું મને કઈ જગ્યાએ લઈ જઈશ? હા બસ જો એક લાઈને મને સ્ટોપ કરી નાખે. તો જો શાંતિથી કે હવે તમે મારો વ્લોગ ઉતારો, હું અહીંયા ઉભો રહું. વિવાસ તે ખાધું? વિવાસ તે ખાધું? નહીં ખાધું નહીં હજી? જો ઋત્વી ભાખરી કરવા આવી હતી બહાર. તમે જોઈ શકો છો. બીજું કે ફ્રેન્ડ જો હું તમને બતાવું છું. આ હાર પણ લાવી દીધા હતા મારા મમ્મી લોકો માટે. તમે જોઈ શકો છો. જો આ હાર પણ લાવ્યો હતો હું. એનું કારણ એ છે કે તમને ખબર જ હશે કે ચારધામની યાત્રા જઈને આવે છે તો આપણે એમની પૂજા કરવાની હોય તો અમે પૂજા કરીશું, આરતી કરીશું. હાર પણ એમને લાવીશું. તો તમે વિડીયોમાં બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. ફ્રેન્ડ મારા બેન લોકો પણ આવવાના છે તો એમને પણ હું બ્લોગમાં લઈશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે સૌથી પહેલાં હું ગાડી સાફ કરવા જઉં છું, કારણ કે મેં લગભગ 15 કે 20 દિવસથી ગાડી કાઢી નથી. એના લીધે કરીને ગાડી પર બહુ સીપટ થઈ ગઈ છે. તો પહેલાં હમણાં વચમાં વરસાદ પણ પડ્યો હતો તો એના કારણે બહુ સીપટવાળી થઈ ગઈ. તો સૌથી પહેલાં હું ગાડી સાફ કરીશ ને એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો અમે મૂન વિવાંશ આવ્યા હતા ગાડી સાફ કરવા. આ વિવાંશ બેઠો છે. જો વિવાંશે શું ઉરાવ્યું? માથામાં ચક્કી ઉરાવી. નહીં બેટા? કેવું લાગે છે? સરસ. તો વિવાંશ આવ્યો તો મારા જોડે. જો મારી ગાડી બતાવું છું તમને. આ રેત બધી થઈ ગઈ હતી. તમે જોઈ શકો છો. જો ચારે બાજુથી રેત થઈ ગઈ હતી કારણ કે હમણાં વરસાદ આવ્યો તો એના લીધે કરીને તમે જોઈ શકો છો. જો આ બધી ગાડી સાફ કરવાની છે. અમે તો આ એક તો ઉપર જે લીલા કલરનું ચાદર ઢોક્યું હતું એ તો મેં લઈ લીધું, પણ ગાડી બાકી છે સાફ કરવાની. જો અંદરથી પણ તમને બતાવી દઉં છું. વિવાન તમે દેખજો હમણાં ગાડીવાળીનો ચિકારી પાડશે. હું અંદર જઈશ એવો અહીંયા બેઠો છે ને. જો હું ગાડી અંદર જોયા જ્યાંની ચિકારી આવી. શું કે બેટા અંદર આવું? ચલો મારે આને અંદર લઈને જ જવું પડશે. ન કરે રહેશે નહીં બહાર. નહીં બેટા એવું? જો એને લઈ જઈશ અંદર. તમને બતાવું. જો અંદરથી તો ગાડી બધી ચોખ્ખી જ છે. જો વિવાન જો વિવાન તારે આવવાનું? એ જો જાતે ઉતરી ગયો. પડી જઈશ તેથી પડી જાઓ બેટા. ના તો નહીં આવવાનું તો ગાડીમાં નહીં આવતા અહીંયા રહેવાનું. હા લઈ જઈશ. જો ઓટોમેટિક જાતે ઉતરવાની કોશિશ કરે છે. એની સાયકલ હતો એ જો કેવો ઊભો નાચે છે. રોવા માંડ્યો. લઈ લો ચાલ લઈ લો. જો વિવાસ અંદર બેસાડી નાખ્યો તો કેવો શાંતિથી બેઠો છે. નહીં બેટા? કેમ રોયો તું આટલો બધો? હે વિવાંશ એમ રોવાનું હોય બેટા? રોવાનું ના હોય. વિવાંશ આ બાજુ પર વોકમાં વસૂલું દઉં. જો કેટલો બધો રહ્યો તમે જોઈ શકો છો. જો ખાલી એના ગાડીમાં બેસવું હતું એટલે હજી તો ગાડી સાફ કરવાનું બાકી છે. જો હજી એમને એમ જ છે. ગાડી તો હું સાફ કરીશ હવે. જો હું ને વિવાંશ ગાડીમાં બેઠા હતા. તમે જોઈ શકો છો. જો આ વિવાંશ મારા જોડે બેઠો હતો. શાંતિથી કેવો બેસી રહ્યો હતો. તો ફ્રેન્ડ અત્યારે અમે ગાડી સાફ કરવા આવ્યા હતા. તો હું ને વિવાંશ હવે ગાડી સાફ કરીશું. વિવાંશ તો કાંઈ કરાશે નહીં.
ખાલી આવી રીતે ચિકારે પાડશે તો એને ખાલી ગાડી કવર ખોલીને તો એ સીધો આવીને બેસી ગયો કે મને બેસાડો કે તમે એકલા લઈને જતા રહો તો ગાડી તેના લીધે કરી મારે એના અંદર બેસાડો પડે તો જો હવે અંદર બેસી રહ્યો છે તો હું ગાડી સાફ કરવા જઉં છું હવે ગાડી સાફ કરીને પછી મારા મમ્મી મારા પપ્પા લેવા જઈશું તો એ પણ હું સીન લઈશ એ તમે વિડીયોમાં બને રહેજો હું તમને બતાવીશ મારા મમ્મી મારા પપ્પા ક્યાં ઉતરવાના છે અને મારા મમ્મી મારા પપ્પા જોડે કેટલો સામાન આવ્યો છે અને એ લોકોને કેટલા લગભગ 15 કે 17 દિવસ પછી આવવાના છે તો એમને કેવું લાગશે એમનો હાવભાવ પૂછીશ અને એ લોકો કઈ કઈ જગ્યાએ ફરવા ગયા જો કદાચ બનશે તો એ પણ હું લઈશ તો તમે વિડીયોમાં બને રહેજો એ પણ હું તમને બતાવીશ ફ્રેન્ડ તમને એક વસ્તુ બતાવું છું તમે જોઈ શકો છો જો આ વિવાસ અત્યારે શું કરે છે પૃથ્વી અહીંયા ભાખરી વણતી હતી ને તો જો વિવાસ શું કરે છે નાની જો આ નાના લોયા બનાવે છે ને વિવાસ કીધે લોયા બનાવશે જો વિવાસ હાથમાં પકડજે હો તમે દેખજો જરા તેમને શું કર્યું તું આ લેજે જો હવે નાના આવા આ ભાખરીના કટકા કર્યા હતા ને હવે લીધા હતા ને હાથમાં એ વણતો હતો કરજે વિવાસ આમ હાથમાં કરો આમાં હાથમાં શું કરતો હતો કરજો જો વિવાંશે લે છે હવે હાથમાં એને કહું છું શું કરે છે હવે વિવાંશ હાથમાં લે આવ્યું લેજે હાથમાં લેજે બેટા હવે જો હાથમાં લે શું કરવાનું આમાં વણવાનું કીધે જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એનું વણતી ગયું હતું જો એ આવી રીતે વણે છે હાથથી વણે છે હા તે વિવાન ધોરાવતો તને માથું એ વિવાન તું મમ્મીને માથું ધોરાવતો તો હા કે ના એમ વિવાન એવું છે વિવાન તું મમ્મી માથું ધોરાવતો તો હા કે ના જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો કે હા જો કેવું કરે છે તમે જોઈ શકો છો ખાલી એમને ઋત્વીને એમને એક મારી આવે તમે જોઈ શકો છો જો કશું ઋત્વે કીધું નતું તો જતા જો અમારા વિવાન હમણાંથી થોડુંક આવું કરે છે ફ્રેન્ડ હવે જો બતાવું છું ઋત્વી શું કરે છે જો ઋત્વી થાળી તૈયાર કરે છે તમે જોઈ શકો છો જો ઋત્વી થાળી તૈયાર કરી નાખી હતી યારી થઈ ગઈ ઋત્વી નહીં બધી તૈયારી બરાબર તો બરાબર તો જો ફ્રેન્ડ આ થાળી તૈયાર થઈ ગઈ હતી મારા મમ્મી લોકો આવી ગયા હતા ઋત્વી કેટલે આવ્યા તને ખબર છે મમ્મીને ફોન આવ્યો બરાબર તો ફ્રેન્ડ અત્યારે મારા મમ્મી લોકો ઊંઝા પહોંચી ગયા હતા એટલે હવે પાટણ પહોંચવા જ આવ્યા 10 કે 20 મિનિટ વાર હતી વધારે વાર ન હતી તો હવે અમે જઈએ છીએ તો તમે વિડીયોમાં બને રહેજો મારા પપ્પા લોકો લેવા જઈએ છીએ હું ઋત્વી અને વિવાન ગાડી લઈને જઈએ છીએ મારા પપ્પાને લેવા માટે જો આ વિવાસ બૂમ પાડે છે તમને બતાવું છું તમે જોઈ શકો વિવાસ શું કે બોલ જલ્દી હવે શું કહેવું તું જો તમે જોઈ શકો છો વિવાસ ખાલી અમને બૂમ પાડે છે તો એ મને બોલાવે છે બ્લોગમાં લેવા માટે તો ફ્રેન્ડ હવે અમે જઈએ છીએ જો વિવાસ નાચે કીધું નાચવાનું આ જો વિવાસ કેવો નાચે છે તમે જોઈ શકો છો એને નાચવું સૌથી વધારે તમે કોઈ કે નાચી એટલે નાચવાનું ચાલુ કરી નાખે તમે જોઈ શકો છો જો કેવો ગુલાટી ખાય છે વાહ ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો ઋત્વી છે ને બધે બધા આ ફૂલ તોડે છે ઋત્વી કેમ બધા છૂટા કરે છે ફૂલને હા એટલે એમ ને છૂટા કરીને નાખવાના એમની ઉપર એટલે બરાબર જો એવું કે છે મેં તો એમ કીધું કે અહીંયા પાથરી આપણે પાથરવા નથી ઋત્વી આપણે સારું ના લાગે એટલે બરાબર તો કાંઈ વાંધો નહીં એમની ઉપર નાખી છે સ્વાગત સ્વરૂપ બરાબર એવું છે ને કેટલા દિવસે આવવાના નહીં પપ્પા લોકો ઘરે શું કહેવું હા એટલે નહીં જો આ બધા ફૂલ રહ્યા ને ઋત્વી તોડી નાખ્યા હતા અને જોડે ફૂલનો હાર પણ છે તમે બતાવો ફૂલનો હાર બતાવજે જો આ ફૂલનો હાર છે તમે જોઈ શકો છો આ ફૂલનો હાર જો તૈયાર કરી નાખે તો ઋત્વી આવડો થઈ જશે આવી જશે ગરામાં આવી જશે એમ ને હા એ વાત કરી પપ્પા કશે લીધે નહીં પહેલી વાર રહ્યા ને તો જણાવી નાખું મારા પપ્પા સાચી વાત છે ઋત્વીને કીધું કે મારા પપ્પા પહેલી જ વાર આટલા દિવસ અમારાથી દૂર રહ્યા આટલું ફર્યા નકર મારા પપ્પા તો 1 કે 2 દિવસ મારા મમ્મી કદાચ ગયેલી છે એ પણ મારા પપ્પા તો પહેલી જ વાર ગયેલા છે એટલે આમનું રિએક્શન દેખીએ કે કેવું રહ્યા છે ને દાદા આટલા સમય વિવાસ વગર કીધું હતા એ આપણે દેખીશું તમે વિડીયોમાં જરા બન્યા રહેજો જો ઋત્વી બધું બહાર લાવી દીધું તો બધી તૈયારી કરી નાખી હતી હવે અમે જઈએ છીએ ના એ અંદર મૂકી દઈએ હા તો વાંધો નહીં તો જો થાળી વાળી બધું અહીંયા મૂકી દીધું હતું તો હવે આપણે નીકળવું છે ને ચલો હવે નીકળીએ તો ફ્રેન્ડ હવે અમે નીકળીએ છીએ ગાડી લઈને તમે વિડીયોમાં બન્યા રહેજો ફ્રેન્ડ હવે અમે જઈએ છીએ જો મારા પપ્પા લેવા માટે તમે જોઈ શકો છો અમે ગાડી લઈને જઈએ છીએ મારા પપ્પા લોકો ક્યાં આવવાના છે તો તમને જણાવી નાખું એ લોકો છે ને ગાયત્રી મંદિર આવવાના છે લગભગ 5 કે 10 મિનિટ વાર હતી અને મીનાક્ષી લોકો આવી ગયા હતા તો એમને પણ હું બ્લોગમાં લઈશ તમે વિડીયોમાં બનાવી રહેજો અત્યારે જો વિવાસ કેવો મસ્તી કરે છે ઋત્વી બતાવજો જરા વિવાસ જો તમે જોઈ શકો છો જો વિવાસ અત્યારે કેવો મસ્તી કરે છે અત્યારે બહુ મસ્તી ઊંચી હતી એના કારણે એ બમ થઈ ગયા
ફ્રેન્ડ જો વિવાન તમે જોઈ શકો છો જો જાતે એસી ચાલુ કરે છે ફૂલ કરે છે ધીમી કરે છે અને આવડી ગયું છે એટલે જો અત્યારે કેવું કરે વિવાન બેટા બહુ ફૂલ થઈ ગઈ બહુ ઠંડી લાગશે પછી તને હો બેટા એવું ના કરાય જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો વિવાન એસી ચાલુ કરો તો આવડી ગઈ હતી જો ઓટોમેટિક બધું જાતે ચાલુ કરી નાખે છે જો ફૂલ કરવાની કોશિશ કરે છે એને ખબર પડી ગઈ ત્યાંથી ફેન ફૂલ થાય તો જો ઓટોમેટિક જાતે કરવા લાગી એટલે તમે જોઈ શકો છો જો ફ્રેન્ડ હવે અમે છે ને જો તમે જોઈ શકો છો અમારી ગાડી અમે અહીંયા પાર્ક કરી નાખી હતી આ છે ગાયત્રી મંદિર તો અહીંયા આવવાના છે જો હું ને ઋત્વી અને વિવાસ અમે 3 જણા આવી ગયા હતા તો હજી તો ગાડી આવી નથી એટલે કે સારું કહેવાય તો નહીં તો હું બ્લોગમાં મમ્મી લોકોને ઉતરતા ના લઈ શકત તો દેખીએ મીનાક્ષી લોકો આવવાનું કહેતા હતા એ લોકો આવે કે નથી આવે પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ જો તમે જોઈ શકો છો મીનાક્ષી લોકો પણ આવી ગયા હતા જો હું તમને બતાવું છું મીનાક્ષી તમે લોકો આવી ગયા કે ના આવ્યા તમે સાચું બોલો 8:30 વાગે આયા બરાબર તો તારા આ વ્યૂ તો જો મીના આવા દેખ્યો મને નાની નાની ચોકી આરે જો શું લાગે છે કટબાલ વાળી ચોકલી કાલ ઉદઘાટન છે ને કાલ ઉદઘાટન એટલે ને બરાબર વિવાસ ગયો તો એ આંગણવાડી લઈ ગઈ આંગણવાડી આંગણવાડી ઓ પેલું જોડે રહ્યું એના 4 વર્ષના છોકરાનો બર્થડે ઉજવવા આવી હતી આંગણવાડી એવું હતું ને ભાઈને કેક ખાવા મળે ને ઓહો એ વિવાસ બરાબર જો મારા પણ ફોન આવ્યો લાગે ઋત્વી લેજે પપ્પાનો ફોન ઉપાડજે મમ્મીનો જાય મમ્મીનો જો ફ્રેન્ડ હવે મમ્મીનો ફોન આવ્યો તો શું કહે છે હવે સાંભળીએ હવે કેટલે આવે પૂછીએ અમે ગાયત્રી મંદિરે ઉભા જ છીએ એમ કે જો ફોન આવી ગયો તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો હવે શું કહેતા હતા ઋત્વી પપ્પા 3 વર્ષથી આવી ગયા એમ કીધું બરાબર બરાબર એ વિવાસ દાદા આવો તા ફેરત દાદા પેલા એરિયા યાદ આયા ફ્રેન્ડ હવે મારા પપ્પાને છે લગભગ વાર લાગી હતી 10 થી 15 મિનિટ જો વિવાસની મસ્તી બતાવું છું તમે જોઈ શકો છો વિવાન જો રિક્ષા પર બેસી ગયા તો વિવાન મજા પડી ગઈ જો આ ચકલી હતી રિક્ષા પર બેસી ગયા તો જો વિવાન દાજે ચો એવું તો બોલે છે તો નાચો જ મોડે એની કમી હોય રહી એ વિવાન દાદી વિવાસ દાદજે તું હે દાદાનું વાજવો નહીં હજી દાદા જ નહીં આવતા એટલે નહીં તો ફ્રેન્ડ તમે જણાવી નાખું 10 મિનિટ કહેતા પણ હજી 20 મિનિટ પણ હજી નથી આવ્યા લગભગ આવશે એટલે હું તમને બતાવીશ તમે દેખજો જરા ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો પેલી ગાડી આવી ગઈ હતી અમે આ બાજુ રાહ દેખતા હતા મીનાક્ષી આપણે કઈ બાજુ રાહ દેખતા હતા આ બાજુ નહીં અમે આ બાજુ રાહ દેખતા હતા ના આવી ગાડી આ બાજુ તમે જોઈ શકો છો જો સામે ગાડી આવી ગઈ હતી તો હવે અમે જઈએ છીએ હવે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે અમે ઊભા હતા બીજી બાજુ ને લક્ઝરી પણ બીજી બાજુથી આવી હતી તો જો અમે હવે જઈએ છીએ હવે સામાન લેવા માટે મારા મમ્મી અને મારા પપ્પાનો તો જો અહીંયા કેટલી બધી વસ્તી આવી ગઈ હતી લેવા મૂકવા માટે તમે જોઈ શકો છો તો જો વિવાસ છે ને મારા બંનેવી જોડે હતો ને હવે હું જઈશ ઉપર સામાન લેવા માટે તમે વિડીયોમાં બને રહેજો જો તમે જોઈ શકો છો આ છે લક્ઝરી મારા મમ્મી લોકો અંદર બેઠા હતા તો બધા એક પછી એક સામાન ઉતારતા હતા તો એના પછી હું પણ ઉપર ગયો હતો મારા મમ્મી પપ્પાનો સામાન લેવા માટે તો એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જરા ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો હું લક્ઝરી ઉપર ચડી ગયો હતો તો એક બેનને થોડોક સામાન બાકી હતો તો એ બેનને હું સામાન આપીને પછી મારા પપ્પાનો સામાન લેવા ગયો હતો તમે જોઈ શકો છો વિડીયોમાં તો હવે હું અંદર જઈશ મારા સામાન લેવા માટે કારણ કે મારા પપ્પા લોકો બાપડા થાકીને આવ્યા હતા તો એ લોકો ઉપાડી ના શકે તો જો હું મારા પપ્પા લોકોનો સામાન લઈને આવી ગયો હતો નીચે જોઈ શકો છો સૌથી મોટી જે ટ્રોલી બેગ હતી એ હું લઈને આવ્યો હતો પછી મારા બંને પણ લેવા ગયા હતા સામાન તમે જોઈ શકો છો જો આ ટ્રોલી બેગ એક લઈને આવ્યો હતો આ બીજી ટ્રોલી બેગ મારા બંને ઉતારી હતી પછી બીજા જે થેલા હતા નાના એ પણ ઉતાર્યા હતા એ પણ તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ તમે જોઈ શકો છો જે મારો બાકીનો સામાન હતો એ પણ મેં ધીમે ધીમે ઉતારતા હતા કેટલાક લોકો અહીંયા લેવા આવ્યા હતા તમે જોઈ શકો છો ગાડી લઈને તો મારા પપ્પા આવી ગયા હતા તમે જોઈ શકો છો જો મારા પપ્પા કેટલા દિવસે આવ્યા હતા 15 થી 16 દિવસે તો જો સૌથી પહેલાં મારા પપ્પા છે ને વિવાન જોડે જાય છે તમે જોઈ શકો છો જો વિવાન અને મારા પપ્પાનું રિએક્શન બતાવું છું વિવાન છે ને મારા પપ્પાને લગભગ 15 કે 16 દિવસે દેખતો હતો એટલે જો એ બાબડો ચક થઈ ગયો હતો કે દાદા ક્યાંથી આવે કે આટલા દિવસ સુધી આવે નતા એટલા માટે જો દાદાને એટલું બધું રિસ્પોન્સ નહોતો આપતો ને એ બાજુ દેખતો પણ નહોતો તમે જોઈ શકો છો તો હવે એના પછી અમે જો બધો સામાન લઈને
ગાડીમાં મૂકવા જતા હતા. મારી ગાડી બહુ દૂર પડી હતી તો હું ગાડી લેવા ગયો હતો. તમે દેખજો જરા વિડીયોમાં, તમે અત્યારે જોઈ શકો છો. જો અત્યારે મારા મમ્મી લોકો સામે હતા, એ જેમની સાથે આવ્યા હતા એમની પણ એમને જો બાય બાય કરતા હતા, તમે જોઈ શકો છો. તો હવે મારી ગાડી લઈને હું આવી ગયો હતો. તો જો આ મારી ગાડી હતી, તો હવે અમે બધો સામાન મૂકીને પછી ઘરે જઈશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો વિવાસ તો છે ને દાદાને દેખ કરતો હતો કે દાદા તો ઓળખાતા નથી. એટલે જો મારા પપ્પા ચશ્મા પહેરી લીધા હતા, તમે જોઈ શકો છો. તેના પછી જો બધી ટ્રોલી બેગ મેં મારી ગાડીમાં મૂકી દીધી હતી અને થેલા પણ ગાડીમાં મૂકી દીધા હતા. તમે જોઈ શકો છો. જો અહીંયા પાછળ મારા ગાડીની સ્પેસ થોડીક વધારે છે એટલે મેં બધું વસ્તુ આવી ગઈ તો મારા પાછળ. જો અત્યારે જો એક ટ્રોલી બેગ મૂકી, એની પર બીજી પણ ટ્રોલી બેગ આવી ગઈ હતી, તમે જોઈ શકો છો. તો જો બીજી ટ્રોલી બેગે મૂકી દીધી હતી અને એની પર થેલા પણ પાછળ જ મૂકી દીધા હતા. એના પછી જો અમે હવે બધા બેસી ગયા હતા ગાડીમાં, તમે જોઈ શકો છો. જો મેં થોડુંક સામાન હતો એ બધો મૂકી દીધો હતો. તો હવે અમે ગાડીમાં બેસી જઈએ છીએ. તો મેં કીધું કે ઋત્વી ચલો આપણે અહીંયાથી નીકળીશું. તો જો હવે અમે અહીંયાથી જઈએ છીએ. મારા પપ્પા, મીનાક્ષી ને મારા મમ્મી, ઋત્વી ને વિવાસ ને હું, અમે બધા ગાડીમાં બેસી ગયા હતા. ખાલી કૌશિક કુમારી એમની રિક્ષા લઈને આવ્યા હતા. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો અમે એવા ગાડી લઈને નીકળી ગયા હતા અહીંયાથી. જો મારા મમ્મી, મીનાક્ષી, મારા પપ્પાના વિવાસ અને ઋત્વી આગળ બેઠી હતી. તો જો વિવાસ તો છે ને દાદા જોડે હતો, તો દાદાને હવે ઓળખી ગયો હતો. તમે જોઈ શકો છો. જો દાદા જોડે જ રહ્યો હતો. તો હવે ઋત્વી શું કહે છે જરા તમે બે શબ્દ સાંભળો ઋત્વીના. આ તો આચન દાદા લાગે આ તો આચન દાદા લાગે છે, મુછો ધોરી દે છે. ફ્રેન્ડ તમે સાંભળ્યું. તો મારા પપ્પાના લગભગ 15 દિવસ સુધી ફરવા ગયા હતા, તો એમને મૂછોમાં ડાય કરી ન હતી, એના માટે ધોરી થઈ ગઈ હતી. તો ઋત્વી એમ કહેતી હતી કે આજે દાદા રિયલ દાદા જેવા લાગે છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો દાદા વિવાસનો ગુલ્ફી હલાવી હતી રસ્તામાં, તો વિવાસે રસ્તામાં ખાવાનું ચાલુ કરી નાખ્યું હતું. તમે જોઈ શકો છો. જો એનું મોઢું કેવું કર્યું હતું. એને તો છે ને આ ગુલ્ફી સૌથી ફેવરેટ છે, એટલા માટે જો અત્યારથી એને ચાલુ કરી નાખી હતી ખાવાની. ફ્રેન્ડ્સ હવે અમે ઘરે આવી ગયા હતા, તમે જોઈ શકો છો. તો જો વિવાસનો ઉતાર્યો હતો, તો વિવાસ તો જો સૌથી પહેલાં કેવું એકલો જાય છે દોડતો. તમે જોઈ શકો છો. કોઈનો અંગાત નહોતો કર્યો, સૌથી પહેલાં એ ઘરે જતો રહ્યો હતો. તો મેં વિવાસને કીધું કે વિવાસ દાદા આવે છે તો દેખતો કરી. તો જો એ સનસનાઈને જતો રહ્યો હતો સીધો ઘરે. પાછો વિવાસ છે ને બૂમ પાડીને બોલાવતો હતો. તો હવે જો હું સામાન કાઢું છું, તમે જોઈ શકો છો. ટ્રોલી બેગ ને બધું પાછળ પડ્યું હતું તે હું કાઢતો હતો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. જો વિવાસ પાછો આવી ગયો હતો. વિવાસને ખાલી ફક્ત બૂમ પાડી દીધી. તો જો વિવાસ પાછો આવી ગયો તો હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો એ દાદા જોડે પાછો આવી ગયો કે દાદા કેમ ના આવ્યા ઘરે. અને એવું હતું કે દાદા પાછા તો નહીં જતા ને, તેના લીધે કરીને જો વિવાસ પાછો પણ આવી ગયો હતો દાદા જોડે. તો હવે જો પાછા જે સામાન બધો મૂક્યો હતો, તો મેં ટ્રોલી બેગ બધી કાઢી નાખી હતી. તમે જોઈ શકો છો. જો વિવાસ પણ દાદા જોડે જ હતો કે દાદા ઘરે આવતા નથી કે શું પાછા જાય છે, એના લીધે કરીને પાછો અહીંયા આવી ગયો હતો. ફ્રેન્ડ હવે જો મારા મમ્મી લોકો અમે ઘરે લઈને આવી ગયા હતા. તો જો ઋત્વીએ જો થાળી તૈયાર કરી નાખી, તમે જોઈ શકો છો. હવે ઋત્વી આરતી ઉતારવા જાય છે, એક હારે પણ લઈને જાય છે. તો ચલો હું તમને બતાવું છું. જો મારા મમ્મી લોકો ઘરે આવી ગયા હતા. વિવાંશે જો અહીંયા જ ફરે છે, તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ ઋત્વી હવે ચાંદલો કરે છે, તમે જોઈ શકો છો. ટોપી કાઢ નાખો પપ્પા, એટલે ફાવે ચાંદલો કરતા. બસ જો હવે ચાંદલો કરે છે મારા પપ્પાને, અને મારા મમ્મીને પણ ચાંદલો કરશે. જો તમે જોઈ શકો છો. અમારા મમ્મીને પણ ચાલો કરે છે. જો વિવાંશ કેવો શાંતિથી ઊભો દેખી જાય છે બધું. વિવાંશ તારે ચાલો કરવો છે? વિવાંશ તો એક જ દારૂ બધું જોઈ જાય. જો જો વિવાંશ નાનો છોકરો ચાલો કરે છે. હા દાદાને ઓળખી ગયો ખરી. વિવાંશ દાદાને ઓળખી ગયો ખરી. જો થોડોક ફુલારનું સ્વાગત કરે છે ફુલારથી. ઋત્વી આરતી ઉતારે છે, તમે જોઈ શકો છો. જો આરતી બાકી હતી, ઋત્વી આરતી ઉતારે છે. હા વિવાસ તને મજા પડી ગઈ ફૂલ લેવાની? ઋત્વી હવે પગે પડે છે. હવે ઋત્વી હાર પહેરાવે છે. જો હવે ઋત્વીની પેલા ઋત્વી હાર પહેરાવી નાખશે. જો હાર પણ લાવ્યા હતા અમે. બરાબર. જો ફ્રેન્ડ હું હવે મારા માતા પિતાની આરતી કરું છું, તમે જોઈ શકો છો. ચાલો તો કરેલો એટલે ચાલો નથી કરતો, ખાલી ફૂલ નાખી દઉં છું. હવે આરે પણ ભેરાઈ નાખું છું. જો ઋત્વી માં મમ્મી ભેરા, હું માં પણ ભેરાવું છું. ચશ્મા કાઢો પપ્પા, ચશ્મા કાઢો. આવી ગયો હાર. જય શ્રી કૃષ્ણ. ભગવાન સદા સુખી રાખે. વિવાહ દાદા જચી કતના કરો, દાદા જચી કતના કરો, જચી કતના. ચલો દાદી ને કરો જચી કતના, જચી કતના. ડાયો કરે ડમરો કરજે. જો ડાયો કરે ડમરો કરે. ફ્રેન્ડ જો હોમ આપવા અંદર એન્ટર થાય છે. આવો પા તમે. આઈએ પધારીએ. આવો આવો. થેન્ક યુ. ભગવાન જીતા રાખેલા.
બેહી જાઓ. બેહી જાઓ, હા. પપ્પા તમને કેવું લાગ્યું આટલા દિવસે ઘર દેખી એવું એમ એ આવતું હતું કે નતું આવતું પપ્પા શું કહેતા હતા આ વિવાહ છે આવતો હતો કે નતો આવતો પપ્પા તમને એવું એમ જો નકરું બધું બધા કરે જો વિવાહ જો ટીવી નું રિમોટ લઈને દાદા જોડે જાય કે દાદા કે હવે ટીવી કરો હવે આ જો આ જો મમ્મી તને ઘરે યાદ આવતું હતું એમ તમને મજા આવી ને ફરવાની આમ ચારધામ યાત્રામાં કેવું રહ્યું આમ સારું રહ્યું ને બરાબર એમ ને બરાબર હા એ વાત ખરી થોડું એવું લાગે ખરી એમ કેદારનાથ ઉપર જતા જ બીક લાગતી હતી એમ બરાબર બીજે કશે લાગતી હતી હા બરાબર ઠંડી જતા ને તાવ આવ્યો તો નહીં મમ્મી બરાબર એવું હતું એમ ને બરાબર તો ફ્રેન્ડ તમે સાંભળ્યું હોત થોડી સ્ટોરી હું તમને બીજો બ્લોગ બનાવીશ ત્યારે કહીશ કારણ કે સ્ટોરી બહુ લાંબી છે મારા મમ્મી લોકોની તો અત્યારે તો હવે મમ્મી લોકો અમે બધા જમવા બેસી છીએ લગભગ તમે કદે શું કે આ તો પપ્પા ખીચડી બનાવીને તમને ખાવી ભાવશે ને ખીચડી ઘરની ખીચડી જ ખાવી હતી કેમ અત્યાર સુધી ખીચડી નથી મળી 15-16 દિવસ એવું હતું એમ ને બરાબર એવું ખીચડી મળી હતી મમ્મી તમને કશી ખાવા હા એ વાત ખરી ઘર જેવી નહીં હોય એટલે એમ ને બરાબર જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો વિવાન થાળી લઈને આવી ગયો હતો જો આ જો કેટલું કામ કરે છે જો દાદા માટે જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો બીજું લેવા જાય છે બીજું કેમ થાળી લઈને આવ્યો જો બરાબર વિવાહ તું તો કેટલો ડાયો થઈ ગયો વાહ વાહ બીજા લોકો ખાવાની વાત કરી લે થાળીઓ લઈ આ ખબર પડી તને બરાબર હા એવું બધું બે જ લાવ્યો બરાબર હા એ વાત કરી ફ્રેન્ડ તમને જણાવી નાખું મીનાક્ષી લોકો એટલા માટે આરતી પૂજા નથી કરી કે કારણ કે એ લોકો અલગથી લાવ્યા હતા એ લોકો હાલ લાવ્યા હતા પણ કોશીમાર બહાર ગયા છે એટલે એ લોકો આવશે એટલે એ પણ આરતી પૂજા કરશે પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ તમને જણાવી નાખું મારી મમ્મી એવી બાધા માની હતી મમ્મી કે બાધા માની હતી એવું વરસાદ ધરાઈને પાણી પીશે એમ ત્યાં તો સુધી પાણી નતું પીધું રસ્તામાં બરાબર ઘરે પહોંચી જશે એટલે બરાબર બહુચમાના પ્રસાદી ધરાઈને જ પાણી પીશે એમ ને બરાબર તો ફ્રેન્ડ તમને જણાવી નાખું મારી મમ્મી હજી આવી છે તો હજી પાણી નથી પીધું અને ખાવા પણ નથી બેઠી એટલા માટે હવે મારી મમ્મી જ્યારે પાણી પીશે ત્યારે અમે બધા ખાઈશું ત્યારે મારી મમ્મી લોકોને દેખીશું કે આટલા દિવસ પછી કેવું લાગ્યું ખાવાનું ભાવશે કે નહીં ભાવે તો હું તમને કહીશ તમે વિડીયોમાં જરા બને રહેજો ફ્રેન્ડ હવે મારી મમ્મી જો પ્રસાદી કરે છે તમે જોઈ શકો છો મારી મમ્મીએ માનતા માની હતી તો જો પ્રસાદી લાવી હતી મારી મમ્મી પ્રસાદી કરે છે બહુચમાન અહીંયા કરવાનો હા તો કરી નાખ વાંધો નહીં તો જો પ્રસાદી કરે છે તમે જોઈ શકો છો હવે મારી મમ્મી તમે જોઈ શકો છો જો મારી મમ્મીએ આ બહુચમાને પ્રસાદી ચડાવી નાખી હતી જો મારી મમ્મી દર્શન કરે છે તમે જોઈ શકો છો પપ્પા તમે દર્શન કરજો પપ્પા દર્શન કરજો જો અહીંયા જો તમે દેખી શકો છો મા પપ્પા મા મમ્મી બંને દર્શન કરે છે બહુચરમાના તો ફ્રેન્ડ હવે મીનાક્ષી લોકોની બાકી હતી એમને હાર ચડાવવા માટે મારા બંને એવી આવી ગયા હતા કૌશિકમાં તો હવે એ લોકો હાર ચડાવે છે તો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં જરા બને રહેજો જો મીનાક્ષી પણ એમના હાર કાઢે છે તમે જોઈ શકો છો મીનાક્ષી તો કેવડા મોટા હાર લાવી હતી મીનાક્ષી મેં બોલ મોટા લાવ્યા તો પણ રૂપિયા શું કર્યું કટ કરી નાખ્યા બોલ માનો કે આવડા થઈ જશે એવું કરી અરે તોડે નાખે ફૂલડા ના કર્યા હાલના અંદર ફૂલો કાઢ નાખે રહ્યા વાંધો નહીં જો ફ્રેન્ડ હવે મીનાક્ષીની વારી આવી હતી મીનાક્ષી હવે હાથ ચડાવે છે ફ્રેન્ડ જો મીનાક્ષી ચાંદલો કરે છે ફરીથી કારણ કે કૌશિકમાર આવ્યા હતા જો તમે જોઈ શકો છો કૌશિકમાર હવે આવી ગયા હવે જો મારા પપ્પાને પણ ચાંદલો કરે છે હવે વિવાંશ તું કેમ આવ્યો તું બધું કેમ દેખે છે બેટા તને કશી ખબર તો પડતી નહીં જો ફૂલ હારે પણ ચડાવી નાખ્યા હતા હવે જો હાર પણ લાવી હતી મીનાક્ષી જો મીનાક્ષી હાર ચડાવે છે જો મીનાક્ષી હાર ચડાવ્યો હતો કૌશિકમાર પણ જો હાર ચડાવે છે એ પણ જો પગે પડ્યા હતા મીનાક્ષી લોકો જો મારી મમ્મી આશીર્વાદ આપે છે તમે જોઈ શકો છો ચલો આપણે જમી લઈએ હવે વિવાંશ ભૂખી લાગી છે ને બેટા
તો ફ્રેન્ડ હવે અમે જમવા બેસીએ છીએ તો જમવામાં શું બનાવ્યું હતું એ તમે દેખજો જરા મમ્મી લોકો આટલા 15 દિવસે ખાય છે ગરમીને દેખી અમને કેવું લાગે છે ગંદુ તો એ તમે દેખજો અત્યારે વિવાસ બતાવું છું તમે જોઈ શકો છો જો સૌથી પહેલા અમારો વિવાસ બેસી ગયો હતો વિવાસ હા તો ના આપે બેટા જો વિવાસ થાળીઓ ખગડાવે છે કે મને જમવાનું આપો જો વિવાસ એવું ના કરો ફ્રેન્ડ્સ આ લાલાને પણ જો મીનાક્ષી કાજુ કતરી ધરાવી હતી ફૂલ પણ ધરાવે છે તમે જોઈ શકો છો નાનો ચકડો લાલો છે જો હું તમને બતાવું છું અમારા ઘરે પણ આટલો નાનો લાલો લાવેલા છીએ જો એને પણ કેટલો સરસ શણગારે તો તમે જોઈ શકો છો આ વિવાસનો ભાઈબંધ છે વિવાસ એની જોડે બહુ રમતો હોય છે આખો દા લઈને ફરતો હોય મીના તને ખબર આ લાલો આખો દા લઈને ફરતો હોય વિવાસ તો નાનો ભાઈબંધ નહીં વિવાસ તૈયાર કરશે ને બરાબર બે ભાઈબંધ ને એવું કરશે ને બરાબર કેવી લાગી પ્રસાદી બોચરમાની એ વિવાસ બેસી ગઈ ઋતુ વિવાસ ખવડાવજે પ્રસાદી જો ફ્રેન્ડ હવે દેખ્યા વિવાસ ખાય કે નહીં ખાતો કાજુ કતરી આપણે જોઈએ ખાધી હે વિવાસ જો મારા મમ્મી વધે પ્રસાદી વેચે તારા વિવો તો ખાશે જ ને વિવુડાન તો ફેવરેટ આ ઋત્વી ખવડાવે ઋત્વી આપી દે મમ્મી જો ઋત્વી ખવડાવે રે શું કહે છે મીનાક્ષી તું હા એ વાત ખરી વાત જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો દાદા જોડે બેસી ગયા તો અમે બધા જમવા બેઠા હતા તો જો દાદાને કેટલો ફેવરેટ તમે જોઈ શકો છો દાદાને ભૂલ્યો નથી પણ ભૂલ્યો નહીં એમ આ ઋત્વી કહેતી ઋત્વી તું તો શું કહેતી કે દાદા ભૂલી ગયો છે આ તો નહીં ભૂલ્યો ના હવે ના ભૂલ્યો જો કેવો બેસી ગયો તો દાદા જોડે તમે જોઈ શકો છો શાંતિથી વિવાહ દાદાને ખાવા દે બેટા આવતો રે બારો તું ખીચડી ખાય પપ્પા ખવડાવજો ખીચડી જો બેન દેખજો હમણાં ખીચડી ખાય વિવાહ એ દીદી એ જ છે બેટા પાણી પીવું પછી આપો લે પાણી પીવડા પપ્પા પછી ખાશે દરરોજ ખીચડી ખાય રહ્યો હમણાંથી દાદાને ફાવતું નહીં તો જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો દાદાને ફાવતું નહીં તો કે બેહી ગયો હતો વિવાસ આ બાજુ આવતો રે ચલો હેડો બેટા દાદા ચીચી ખવડાવા દાદા ચીચી ખવડાવા આ ખાઈ લ્યા દાદા તું ખાઈ લ્યા થોડું ખાઈ લ્યા આ ખવડાવ રમાજી હેડો આટલું ખાઈ લે હું બેડો લે અત્યારે નહીં ખાતો ગમે કારણ હોય ફ્રેન્ડ હવે જો મારા મમ્મી પપ્પા લોકો જમવા બેસી ગયા તો આટલા દિવસ પછી ખાધું તો કેવું લાગ્યું હવે દેખીએ હવે આપણે પૂછીને પપ્પા કેવું લાગ્યું તમને મસ્ત લાગ્યું ખાવાનું ઘરનું ખાવાનું યાદ આવતું હતું તમને ઘરનું ખાવાનું એવું એમ મમ્મી તને યાદ આવતું હતું ઘરનું ખાવાનું દરરોજ યાદ આવતું હતું એમ જો હતા તો શું બનાવ્યું હતું ખાલી શાક ને ખીચડી ને ભાખરી બનાવી હતી તો જો મારા મમ્મી લોકો મજા પડી ગઈ ખાવાની યાદ કેટલા દિવસે ભાર્યું નહીં ઘરનું એટલે ને બરાબર હા એ વાત ખરી દુનિયાનો છેડો ઘર નહીં કહું છું મારે એવું કહેવા માંગો ને બરાબર તો ફ્રેન્ડ તમને ખબર જશે કે આપણે ગમે તો દુનિયામાં ગમે તો ફરવા જઈએ તો આપણા ઘર તો યાદ આવે જ તો મારા મમ્મી લોકો આપણા 16 દિવસ મારા પપ્પા તો પહેલી જ વાર અમારથી દૂર ગયા પહેલી જ વાર આટલા દિવસ ફરવા ગયા એટલે અમને તો વધારે યાદ આવતું હશે ઘર મારા પપ્પા તો શું કહે કે ગમે તો કે બસ મળે ને કે પાટણની તો કે બેસીને જતો રહો પણ તમને ખબર હોય કે ગુજરાત રાજ્યની બહાર જઈએ તો કે એવી તો બસ મળે નહીં તો એના કારણે મારા પપ્પા બધે ફરીને જ આવ્યા હતા તો ફ્રેન્ડ હવે અમે જમા બેસીએ છીએ કે તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ.